વિદાય સમયે દીકરીને ભૂલથી પણ ન આપો આ વસ્તુઓ. દીકરીની જ્યારે વિદાય થાય ત્યારે દરેક લોકોની આંખમાં આંસુ આવી જાય છે. આ પળ હંમેશ માટે યાદગાર બની રહે છે. આમ આજે હું તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશ જે દીકરીને વિદાયમાં ક્યારેય ન આપવી જોઈએ. લગ્ન કરવા દરેક લોકો માટે એક સપનું હોય છે. લગ્ન એક એવો દિવસ હોય છે જે તમને આખી જિંદગીમાં કંઈક અલગ અહેસાસ કરાવે છે. આ સાથે તમારા જીવનમાં કોઈ એક વ્યક્તિનું એવું આગમન થાય છે જે તમારી દરેક વાતને સમજી શકે. વાત કરવામાં આવે તો લગ્ન સમયે ખાસ કરીને દીકરીની વિદાય થાય ત્યારે દરેક લોકોની આંખમાં આંસુ આવી જાય છે. દીકરીની વિદાય વખતે ખાસ કરીને નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો આજે હું તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશ જે તમારે તમારી દીકરીને વિદાય સમયે ન આપવી જોઈએ. તો ચાલો જાણીએ આ વિશે વધુમાં. વિદાય કરવાની પરંપરા દરેક લગ્નમાં નિભાવવામાં આવે છે. જ્યારે તમે દીકરીની વિદાય કરો ત્યારે ખાસ કરીને ચોખાની રસમ કરવામાં આવે છે. આ સમયે તમે દીકરીની આગળ પાછળ ચોખા નાખવાની રસમ કરતા હોય છે. આનો અર્થ એ થાય છે કે આમ કરવાથી ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે. આ રસમ સામાન્ય રીતે દરેક લોકોમાં કરવામાં આવે છે. ચાલો હવે જાણીએ કે કઈ વસ્તુ દીકરીને વિદાય સમયે ન આપવી જોઈએ. 1. અથાણું ન આપવું જોઈએ. દીકરીની જ્યારે વિદાય થાય ત્યારે અથાણું આપશો નહીં. અથાણું ખાટું હોય છે જે સંબંધોમાં ખટાશ લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે પહેલીવાર અથાણું કોઈને આપશો નહીં. અથાણું આપવાથી સંબંધો બગડી શકે છે. આ માટે અથાણું આપવાનું ટાળો. 2. ધારવાળી વસ્તુ આપવી જોઈએ નહીં. છોકરીને વિદાય સમયે સોય તેમજ અણીદાર વસ્તુ આપશો નહીં. ઘણા લોકો ગેસની સગડી આપતા હોય છે. આમ તમે પણ ગેસની સગડી આપવાનું વિચારી રહ્યા છો તો આ તમારી ભૂલ છે. આ ભૂલ તમને ભારે પડી શકે છે. દીકરીને વિદાય સમયે કોઈ નકલી વસ્તુ પણ આપશો નહીં. વાસ્તુ અનુસાર નકલી તેમજ અણીદાર વસ્તુઓ આપવાથી બે પરિવારના સંબંધોમાં ખટાશ આવી શકે છે. 3. સાવરણી ન આપવી જોઈએ. દીકરીને વિદાય સમયે સાવરણી આપશો નહીં. સાવરણી આપવાથી પારિવારિક જીવનમાં સુખની કમી થઈ શકે છે. સાવરણીને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ માટે દીકરીને વિદાય સમયે સાવરણી આપવામાં આવતી નથી. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.